જય હિન્દ સાથીઓ, ધોરણ 8, 9, 10 પાસ માટે સ્પેશિયલ ભરતી આવી ગઈ છે 2025ની ભારત સરકારમાં. બહુ જ સરસ ભરતી છે, જેમાં સરકાર તરફથી રહેવાનું ફ્રી મળશે અને 1 થી 2 વર્ષની ટ્રેનિંગ મળશે. કોણ કોણ અરજી કરી શકે આ સરકારી નોકરીમાં? તો આમાં સ્ત્રીઓ અને પુરુષો બંને મળીને નોકરી કરી શકે છે અને એપ્લાય કરી શકે છે. જેમાં ટોટલ જગ્યા કેટલી છે? તો ટોટલ જગ્યા 995 જગ્યા છે. 995 જગ્યા છે. એ અરજી ક્યારે ચાલુ થાય? તો અરજી 25/5/2025 ચાલુ થઈ ગઈ છે. હમણાં અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે, ઓનલાઈન છે. અરજી પ્રક્રિયા કઈ રીતે છે? તો સંપૂર્ણ ઓનલાઈન છે, ટોટલી ઓનલાઈન આ અરજી પ્રક્રિયા છે. કોણ શેમાં અરજી કરી શકે? તો ધોરણ 8, 9, 10 પાસ જો તમે હો તો ફિલ્ડ અટેન્ડન્ટ ટ્રેનિંગમાં તમે અરજી કરી શકો. અને આઈટીઆઈ ઇલેક્ટ્રિક ટ્રેડમાં કરી શકે આઈટીઆઈવાળા, અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ટ્રેડમાં પણ ઇલેક્ટ્રિકવાળા કરી શકે. એમાં વેલ્ડિંગ, આઈટીઆઈ ફિટર, મશીનિસ્ટ, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિશિયન, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, આ બધા આરટીઆઈમાં કરી શકે, એપ્લાય કરી શકે છે. હવે આપણે આગળ વધીએ તો એ નંબરથી જુઓ તમે જગ્યાનું નામ. ફિલ્ડ અટેન્ડન્ટ 18,130 લઈને 31,850 સેલરી છે. એમટી આસિસ્ટન્ટ એટલે મલ્ટીટાસ્ક આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક 18,700થી લઈને 32,940 સેલરી છે. અને ફીસ કોના માટે કેટલી? જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 150 રૂપિયા, એસસી એસટી ટીપીડબ્લ્યુડી માટે 00. આ એની નોટિફિકેશન છે એનએમડીસી લિમિટેડ, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ છે. એની નોટિફિકેશન આ વેબસાઇટ છે એનએમડીસી લિમિટેડ, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રિનર. આખી ડિટેલ છે. આ એમનું આવી ગયું આખું નોટિફિકેશન. ખનિજ ભવન હૈદરાબાદ, એટલે હૈદરાબાદ મુખ્ય ઓફિસ છે. ત્યાં નોકરી કરવા જવાનું નથી, તમારા સ્ટેટમાં તમને નોકરી મળશે. ફિલ્ડ આસિસ્ટન્ટમાં ટોટલ 86 જગ્યા છે, બરાબર. મિડલ પાસ એટલે આઈટીઆઈ 10 પાસ અથવા આઈટીઆઈ. પછી નંબર 2માં પણ આપણે જોઈએ કે મેન્ટેનન્સ, નંબર 3માં મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, એમાં 182 જગ્યા છે. આઈટીઆઈ પાસ, ફિટર પાસ, ઓટો એક્સપિરિયન્સ. બ્લાસ્ટર G2 એટલે વિથ બ્લાસ્ટર એટલે એની ઉપર બ્લાસ્ટિંગ અને મેન્ટેનન્સ આવી જાય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગ્રેડ 3માં આવી ગઈ છે ટોટલ. એમાં વેકેન્સી છે, એમાં 3 યર્સ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. હવે નંબર 6માં આવી જઈએ. ઇલેક્ટ્રોનિક્સ ટેકનિકલ ગ્રેડ 3 યર્સ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરેલું જોઈએ. હેમ મશીન એટલે હેમ્બર મશીનરી ચલા 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ કોઈ પણ. હેમર ઓપરેટર એટલે હથોડીમાં મશીનરી ચાલે 3 વર્ષ ડિપ્લોમા. એમસીઓ ગ્રીલ 3 યર્સ એનો ડિપ્લોમા હોવું જોઈએ. અને બીએસસીવાળા પણ એપ્લાય કરી શકે છે. આમ કુલ પોસ્ટ છે. એની અંદર વેલ્ડરો પણ જોઈએ, મોટર મિકેનિક જોઈએ, ફિટર જોઈએ, ઓટો ઇલેક્ટ્રિશિયન જોઈએ. દરેક જગ્યાએ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ યુઆર અનરિઝર્વડ એટલે ટોટલ સીટો બતાવવામાં આવી છે. દરેક જગ્યા માટે બહુ સારી સીટો છે. એકવાર નોટિફિકેશન હું લિંકમાં આપી દઈશ, એટલે આ ધ્યાનથી જોઈ લેજો. બહુ સરસ મોકો છે દરેક ફિલ્ડવાળા માટે. હા, અહીંયા 9 નંબર ઉપર પણ બતાવ્યું છે QCA ગ્રીલ 1. દરેક સ્ટેટમાં આપણને વેકેન્સી મળી શકે એવી રીતે તમે એપ્લાય કરવાની છે. તમે ગુજરાતમાં રહેતા હો તો ગુજરાતની એપ્લિકેશન કરજો, એટલે તમારો ગુજરાતમાં નંબર આવશે. અહીંયા મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક છે, ઓટો ઇલેક્ટ્રિશિયન છે, આમ હેમર ઓપરેટર છે એટલે હેમર હથોડા ઓપરેટર. હવે આગળ વધીએ આપણે. હવે નીચે પણ આવીએ. પેજ નંબર 2 ઉપર, પેજ નંબર 3 ઉપર બધી એની નોટિફિકેશન લખેલી છે. એ પણ એકવાર જોઈ લેજો. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ટ્રેનિંગ, દરેક વસ્તુ માટે ટ્રેનિંગ સ્પેશિયલ રહેશે તમારા માટે. હવે આગળ વધીએ આપણે. અહીંયા પે સ્કેલ છે. ફિલ્ડ આસિસ્ટન્ટ એટલે તમે જે 10 પાસ છો તો ફિલ્ડ આસિસ્ટન્ટમાં કરવાનું 18,000થી લઈને 18,500 મળશે. 12 માસ સુધી 18,000, પછી નેક્સ્ટ 6 માંથી 18,500 છે. મેન્ટેનન્સ ઇલેક્ટ્રિશિયન માટે પણ એ જ છે. પછી અમુક માટે 19,000થી લઈને 19,500 સુધી પગાર છે. ટોટલ 35,000 જેટલું પગાર જશે, એટલે તમારા હાથમાં 60,000થી 65,000 જેટલું આવશે. ગવર્મેન્ટ ભથ્થા, એલાઉન્સ, ટીએ ડીએલ મહિને
અહીંયા વેબસાઇટનું એડ્રેસ આપ્યું છે, અહીંયા ટાઈમ આપ્યું છે, છેલ્લી તારીખ ક્યાં છે એ બતાવો. 14/6 છેલ્લી તારીખ છે, એટલે બહુ સરસ મોકો છે. ધ્યાનથી ભરી દેજો એટલે બહુ સરસ ચાલશે. જો તમે આખું જોઈ લો વિડીયો, તમે સમજણ ના પડે 2-3 વિડીયો જુઓ અને તમારા લાગતા વળગતા ઓળખીતાઓને પણ આ વિડીયો મોકલો, જેની અંદર બધી ડિટેલ છે. નોટિફિકેશન લિંકમાં હું મોકલી દઈશ, એટલે તમને કોઈ જાતની દિક્કત નહીં થાય, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ આખી નોટિફિકેશન બતાવવામાં આવી ગઈ છે તમને. હવે વેબસાઇટ ઉપર આવી NMDC સ્ટીલ લિમિટેડ. આ ભારત સરકારનું એક ઉપક્રમ છે, ભારત સરકારનો ભાગ છે. અહીંથી તમને નોટિફિકેશન કેરિયર અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંથી ઓપન કરશો એટલે ડાયરેક્ટ તમારો રજિસ્ટર કરવું પડશે. અહીંયા ઓપન કર્યું મેં, જેવી રીતે અહીંયા પણ ઓપન કરી શકાય. અહીંયા બીજા નંબર પર ઓનલાઈન એપ્લિકેશન થાય એ બધું બતાવવામાં આવ્યું છે. આ જો હું ઓપન કરું છું, ઓપન થઈ ગયું છે. અહીંથી એપ્લિકન્ટ લોગિન, પહેલાં રજિસ્ટર કરવું પડે પછી લોગિન કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. બહુ બહુ આભાર. ધ્યાનથી જોજો અને શેર કરજો પ્લીઝ. સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો, જેથી મને વિડીયો બનાવવામાં આસાની થાય.